માંગરોળમાં એક યુવાન પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે ઘરમાં લાઇટ જતા ફળિયામાં આરામ કરી રહેલ યુવાન ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારે શેરિયાજના પટ્ટી સીમ શાળા વિસ્તારની આ ઘટના સામે આવી છે। યુવાનને મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી, ત્યારે ઇજાગ્રસ્તને પ્રથમ માંગરોળ અને ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો। વારંવાર વિસ્તારમાં સિંહ આવી ચડવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે સિંહને પકડવા લોકોની માંગ છે। વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી। તમારું નામ, ક્યાંથી આવો છો, તમારું નામ બોલો। મારું નામ ડાકી સનાભાઈ ગોવિંદભાઈ, હું શેરિયા તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ। અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ, પતિસિંહ શાળા મેળે। ત્યાં રાતના લાઇટ વધી હતી ને એમ કે મને ગરમી થઈ ને હું બરાબર નીકળ્યો ને ત્યાં રીંધા સળગી ને તો હાવાજો આવીને મારી પર હુમલો કરી દીધો। ને આવા હાજર છે ને વન વિભાગમાં રાખવાના, અમારથી દૂર રાખવાના છે ને આવો હુમલો છે ને અમારે બીજા ભાઈને કરી દે છે। બીજો માંગણી શું છે તમારી? એને દૂર કરો, અમારી માંગણી વન વિભાગ કામ કરે છે? વન વિભાગમાં દૂર કરવાની।